સુરત શહેરના ઉત્તરાયણ વિસ્તારમાં વેલજા ગામે પ્રદીપભાઈના ઘરમાં ઘૂસીને 4 ઈસમો દ્વારા હત્યાના ઈરાદે જાનલેવા હુમલો થતા પરિવાર પોલીસની કાર્યવાહીથી નારાજ, લગાવ્યા કેટલાક આક્ષેપો। સુરતના ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના હદના વિસ્તારમાં આવેલ સાજન રેસિડેન્સીના ઘરમાં સિનિયર સિટીઝન પ્રદીપભાઈ વિરસના ઘરે અચાનકથી તારીખ 8/8/2025ના રોજ સવારે 11 વાગ્યાની આસપાસ 4 જેટલા ઈસમો આવીને તેમના પર હત્યાના ઈરાદે પ્રદીપભાઈ પર જાનલેવા હુમલો કરે। અંગત અદાવતમાં પરિવારના જ લોકો પ્રદીપ ખુમાન, અશોક ખુમાન, નીરવ ખુમાન અને પ્રવીણ હીરા ખુમાન દ્વારા ત્રિકમ અને ધારદાર હથિયાર દ્વારા જાનલેવા હુમલો કરવામાં આવ્યો, જેથી પ્રદીપભાઈને ગંભીર ઈજાઓ થતાં પરિવાર દ્વારા સુરતની કાપોદ્રા વિસ્તારમાં આવેલ પીપી માન્યા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે। યોગ્ય રીતે પ્રદીપભાઈ બોલી પણ શકતા નથી અને સિનિયર સિટીઝન ઉપર આ હુમલાથી તે સખત ડરી ગયા છે। હાલમાં હોસ્પિટલમાં ડોક્ટરો દ્વારા તેમની સારવાર ચાલી રહી છે। પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો કે ઉત્તરાયણ પોલીસ દ્વારા માત્ર 2 જ નજીવી કલમો લગાડવામાં આવેલ છે। ધારદાર હથિયાર વડે હુમલો થયો છતાં ઉત્તરાયણ પોલીસ અટેમ્પ્ટ ટુ મર્ડરની કલમ લગાડેલ નથી, તેમજ ઉત્તરાયણ પોલીસ દ્વારા કોઈ પણ જાતનો સાથ સહકાર કે કડક કાર્યવાહી કરવામાં આવી નથી। દીકરા કિરણ વિરાજ અને તેમના સમગ્ર પરિવારનો આક્ષેપ છે કે હુમલાના સીસીટીવી છે, હુમલાખોરો કેવી રીતે આવીને ધારદાર હથિયારો દ્વારા પિતાજી પર તૂટી પડે છે અને વચ્ચે જેટલા લોકો પરિવારના મહિલા સહિત આવે છે તે બધાને પર હુમલા કરે છે, છતાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી નથી, જેથી પરિવાર દ્વારા સુરત પોલીસ કમિશનરને અરજી આપીને ન્યાયની માંગણી કરવામાં આવી છે અને સાથે ઉત્તરાયણ પોલીસ પાસે પણ યોગ્ય ન્યાયની માંગણી કરી છે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। મારું નામ કિરણભાઈ પ્રદીપભાઈ વિરાજ અને રહેવાનું સાજન રેસિડેન્સી વેલંજા, જે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની અંદર આવે છે। હવે મૂળ ફરિયાદ એવી છે, ગઈકાલે બપોરે લગભગ 10:30-11 વાગ્યાના ટાઈમે અમારા નજીકના સગા અશોકભાઈ ખુમાણ, પ્રદીપભાઈ ખુમાણ, નારણભાઈ ખુમાણ તથા પ્રવીણભાઈ ખુમાણ એના દ્વારા મારા પપ્પા ઉપર ઘરે આવીને જાનલેવા હુમલો કરેલ છે। ત્રિકમ અને પાવડા એવા સાધનો લઈ અને જાનલેવા હુમલો કરેલ છે અને ગઈકાલના મારા પપ્પાને આ હોસ્પિટલની અંદર દાખલ કરેલ છે। આજે 24 કલાક જેવો ટાઈમ થઈ ગયો, હજી પણ મારા પપ્પા બેભાન જેવી હાલતમાં જ છે। ડૉક્ટરે એમને ફૂલ રેસ્ટ કરવાનું કીધું છે, બોલવાની સંપૂર્ણ ના પાડેલી છે અને ઘટના એવી છે કે 24 કલાક જેવો સમય થઈ ગયો હોવા છતાં પોલીસ દ્વારા હજી કોઈ સખત કાર્યવાહી કરવામાં આવેલ નથી। અમે પોલીસને સંપૂર્ણ પ્રમાણે જે નિવેદન દેવાનું હતું દીધેલું છે, છતાં એ લોકો ખૂબ જ હળવી રીતે કામગીરી કરી રહ્યા છે। ચોખ્ખું દેખાય છે કે અટેમ્પ્ટ ટુ મર્ડરનો કેસ છે, છતાં એ લોકો પૂરી કાર્યવાહી કરતા નથી અને હજી હાલમાં પણ જે આરોપીઓ છે તે હજી બહાર ફરી રહ્યા છે। 24 કલાકનો ટાઈમ થઈ ગયો છે, આરોપીઓ ફરી રહ્યા છે। હવે આની ઉપર પોલીસને શું પેટમાં દુખે છે અમને ખબર પડતી નથી। ઘટનાના સીસીટીવી છે, ઘટના આખી સીસીટીવી પણ બધું પોલીસને બતાવવામાં આવ્યું છે। પૂરેપૂરું જે કાંઈ બન્યું તે બધું ઘટના પોલીસને કહેવામાં આવેલી છે। મારા મોટા ભાઈને વાગેલું છે, મારા મમ્મીને વાગેલું છે, જે વચ્ચે આવતા હતા બધાને એ લોકોએ માર્યા છે। મારા ફાધર સિનિયર સિટીઝન છે, એમની 60 વર્ષની ઉંમર છે। અમે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરેલી છે, પણ એમના દ્વારા ખૂબ જ હળવી બધી કલમો લગાવવામાં આવેલી છે। અમારી મુખ્ય માંગ એટલી જ છે કે કમિશનર સાહેબ, સુરતના કમિશનર સાહેબ વ્યવસ્થિત રીતે આની ઉપર ધ્યાન આપો। ઉત્તરાયણના પોલીસ પીએસઆઈ સાહેબ વ્યવસ્થિત રીતે આની ઉપર ધ્યાન આપો અને આવા ગુંડા તત્વો ઉપર સખત કાર્યવાહી બને એટલી વહેલા કરો। હુમલો કરવામાં ટોટલ 5 વ્યક્તિઓ હતા। ખૂબ જ ઘાતક હથિયારો, કોદાળી, પાવડો, ત્રિકમ એના દ્વારા હથિયાર કરવા અને સીધો માથા ઉપર સીધા ઘા કરવામાં આવેલ હતા। એક વખત મારા પપ્પા પડી ગયા તો એને ફરીથી એ રાડો નાખતા કે આ ભાઈ હજી જીવે છે એમ કરીને એની પર બીજી વાર હુમલો કર્યો। મારા પપ્પા અત્યારે પીપી માણિયા કાપોદ્રામાં એડમિટ છે।